હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે રવિવાર તારીખ 25/1/2026 વાગ્યા છે સવારના 9 અને અત્યારમાં આપણે તૈયાર થઈ ગયા છીએ. વ્રજભાઈ ને મેડમ જો પાછળ તૈયાર થઈ રહ્યા છીએ, કારણ કે આજે જઈ રહ્યા છે ભાણિયાની સગાઈમાં. તો મેડમને તૈયાર થઈ જાય ને હું ભાણિયાને લેવા જાઉં છું. તો મેડમને તૈયાર થઈને મોટાભાઈની ગાડીમાં આવે. તો મળીએ છીએ સીધા પ્રસંગમાં. હાલો, અમારો ભાણિયો વરાજો તૈયાર થઈ ગયો છે. વરાજા સાથે એનો ભાણિયો તૈયાર થઈ ગયો છે. સવારનો એમ કે લગ્નમાં જવું છે. અત્યારે બધા બેઠા છે અહીં. મેડમ છે તો એના ભાણિયાની હગાઈ હવે કરીને જો બધું લઈને હવે નીકળે છે. જમી કારવી લીધું બધાએ અને હવે પ્રસંગ પૂરો થયો છે. તો હવે નીકળીએ છીએ પાછા ઘરે. વાગ્યા છે બપોરના 3:30 અને પ્રસંગમાંથી તો આવી ગયા. આવીને વ્રજભાઈ જો એ બે ભાઈઓ અહીં અગાસી ઉપર આવીને પતંગ ચગાવવા માંડ્યા. ઉપર પ્રકાશમાં પતંગ દેખાતી નથી, તડકો આવે, પણ અહીંયા આવીને બે જણાને પતંગ ચગાવવાની મજા આવી ગઈ. ઘરે કોઈ છે નહીં તો, કારણ કે મેડમ જાય છે બીજે લગ્ન પ્રસંગમાં અને હું એને મૂકવા જઈશ. તો આ બે પતંગો ચગાવે અને હું મેડમને મૂકતો આવું બસ સ્ટેન્ડે.
ચાલો મિત્રો, મેડમ જાય છે એના માસીને અહીંયા લગ્નમાં અને આપણે જાતા નથી. ઓકે, આપણે ઘરે જઈએ. હું ને વ્રજભાઈ આજે ઘરે એકલા. હા સારું, નીકળો, હાલો, ટાટા, બાય બાય. તો મિત્રો, હવે સાંજ થઈ ગઈ છે અને આપણે અગાસી ઉપર આટા ફેરા કરી રહ્યા છે. મેડમ તો વયા ગયા છે એના માસીને ત્યાં મેરેજમાં, અને વ્રજભાઈ બપોરના વયા ગયા હતા. કાલે 26મી જાન્યુઆરી છે, તો એના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તો એની પ્રેક્ટિસ કરવા માટે. અત્યારે જે હાઈલો આવે છે, તો આવીને એ સીધો પતંગ ચગાવવા અગાસી ઉપર ચડી ગયો. જો આમ અગાસી ઉપર જો આ પતંગ ચગે સરસ મજાની. એ પતંગ ચગાવે છે ભાઈ, એને તો એવો શોખ છે ને પતંગનો કે વાત જવા દો. એટલે જો એ અત્યારે પતંગ ચગાવે છે ને દિવસ આથમી ગયો છે, એટલે આકાશમાં સૂરજ પણ ડૂબી ગયો છે અને આકાશની અંદર થોડા પક્ષીઓ છે. તો હવે ઘરે જઈ રહ્યા છે ને આપણે અહીં શાંતિથી અગાસી ઉપર આટા ફેરા કરીએ છીએ. મિત્રો, અત્યારે વાગ્યા છે રાતના 8 અને હવે ભૂખ લાગી છે. આજે મેડમ તો છે નહીં, તો વ્રજભાઈ ને હેતો ને કે બહાર કંઈક ખાવા જવું, તો નક્કી કરતા હતા હું ક્યાં જાઉં ને હું. તો છેલ્લે તો પસંદગી અમારી એક જ હોય. છેલ્લે અમારી વર્ષો જૂની એક જ રેસ્ટોરન્ટની અંદર જઈએ છીએ, તો નીકળીએ સીધા રેસ્ટોરન્ટે જમવા. તો મિત્રો, અત્યારે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે, અને આ અમારા જાંજેડા રોડ છે, જુનાગઢનું જાંજેડા રોડ ઉપર આવેલું એક અમારું રેસ્ટોરન્ટ કાયમીનું છે. અમે અહીંયા જ આવીએ, બીજે ક્યાંય જઈએ નહીં. હેતભાઈ ને વ્રજભાઈ રાહ જોવે છે કે જલ્દી જઈએ, એટલે હવે રેસ્ટોરન્ટમાં જઈએ અને જમી લઈએ. પથારી તૈયાર છે, હવે સુઈ જઈએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.